હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઊભી થઈને ફ્રોક બતાવું છું. કેવી લાગુ છું? થોડોક શિયાળો ઓછો થયો ને લવરિયાઓ, એટલે તો મેં શોર્ટ સ્કર્ટ પહેર્યું છે અને સ્લીવલેસ ટી શર્ટ પહેર્યું છે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હાલો જલ્દી આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની આપણે શરૂઆત કરીએ. એકવાર કોલેજમાં બે છોકરીઓ હગ કરીને શું વિચારતી હતી ખબર છે? અમિત્યાનું એમ કેવું છે કે બે છોકરીઓ જ્યારે ભેટતી હોય, હગ કરતી હોય ને, ત્યારે એવું વિચારે કે આના તો જો કેવડા મોટા થઈ ગયા, આ શું કરતી હશે? ઓલી એમ કે આના જો કેવડા મોટા થઈ ગયા, આ શું કરતી હશે? અહીંયા લોંગ હેરની વાત થઈ છે, વાળની. તમે શું સમજ્યા? હા, ઈ જ. એક છોકરીએ બીજી છોકરીને ઓફિસમાં કીધું કે આજે તો હું જેવી ઓફિસમાં આવી ને એવા સર મારી ઉપર ચડી ગયા. તો બીજી કે હાય હાય, તારે ના ન પડાય સરને? તો કે અરે ગાંડી, હું મોડી આવી ને એટલે મારા પર ચડી ગયા, મતલબ મને ખીજાઈ ગયા, વળકું ભરી ગયા. ઓલી રીતે ચડવાની વાત નથી. એક લેડીસે બસમાં એક કાકાને કીધું કે કાકા, સરખા ઉભો રહ્યો ને, મને તમારું કંઈક અડે છે. તો એ કાકા કે બેન, મારા પેન્ટના ખીચામાં મારું પર્સ મૂકેલું છે ને, એ તમને અડે છે એટલે. તો ઈ કાકી કે ખોટું બોલમાં, આવડું મોટું થઈ ગયું, હું એટલી વારમાં પગારે વધી ગયો તારો, ઠરકી બુઢા. એકવાર સ્કૂલમાં ટીચરે છોકરાઓને કીધું કે કોઈ દેકારા કરોમાં, નહીંતર ઊભા કરી દઈશ. એટલી વારમાં બધા છોકરા કે પેલા મારો કરજો, પેલા મારો કરજો, પેલા મારો. અને ગાંડાઓ, તમને ઊભા કરી દેશે એમ ક્લાસની બારે, તમારા ઓલા ઊભા નહીં. એકવાર એક છોકરાએ છોકરીના ટી શર્ટ ઉપર જોયું. એના ટી શર્ટ ઉપર લખ્યું હતું અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. છોકરો કે મારે દૂધ પીવું છે. છોકરીએ કઈ જવાબ ન દીધો. પછી છોકરો ઘરે જઈને એના પેન્ટ ઉપર લખી આવ્યો કુરકુરે ટેડા હે પર મેરા હે, ક્યાં લેના ચાહોગી? એકવાર એક ઘરવાળીએ ઘરવાળાને કીધું કે મને બધી ખબર છે, તમારું પડોશવાળી બબીતા ભાભી હારે ચક્કર છે, મારી પાસે હવે બધું પ્રૂફ પણ છે. તો ઘરવાળો કે એવું કયું પ્રૂફ છે તારી પાસે? તો કે કાલે રાત્રે એનો ઘરવાળો તમારી ચડ્ડી પહેરીને આવ્યો હતો, આ લ્યો પ્રૂફ. હવે આમાં ઘરવાળી ફસાઈ ગઈ. એકવાર નાનકડા પોતાએ એના દાદાને પૂછ્યું, દાદા, તમારા મોઢામાં કેમ દાંત નથી? અને દાદીના મોઢામાં દાંત નથી. દાદા કે મેં દૂધ બહુ ચૂસ્યું છે મારા જવાનીમાં, એટલે મારા મોઢામાં દાંત નથી. અને તારી દાદી પણ શોખીન હતી, શેરડીના આખા દાંડા ચૂસી જાતી હતી, શેરડીના. હેન્ડસમ છોકરાઓનું દુઃખ એ છે કે અમે આટલા હેન્ડસમ છીએ ને તોય કોઈ છોકરીઓ અમને લાઈન મારતી નથી. કેમ કે મનમાં એવું વિચારે છે, સાલો હરામી કેટલીને લઈને બેઠો હશે, કેટલી આના પર મરતી હશે. હા, વાસ્તવિકમાં જે કાલા કલુટા હોય ને એને જાજી બધી હોય, હેન્ડસમને કોઈ ન હોય. એક ઠરકી પુરુષ ભૂલમાં મહિલાના ટોયલેટમાં વયો ગયો. તો મહિલા બધી ચિલ્લાવા માંડી અને કે બહાર નીકળ, આ લેડીઝનું બાથરૂમ છે, દેખાતું નથી, આ લેડીઝ માટે છે. તરત પુરુષે પોતાનું પેન્ટ ખોલ્યું અને કીધું, તો આ કઈ મસાલા આદુ ખાંડવા નથી, આ પણ લેડીઝ માટે જ છે, ખોટા દેકારા કરતીઓ નહીં, ભૂલમાં આવ્યો છું, શાંતિ. બાયુની કેવી ટેવ હોય છે ખબર છે? પેલા આખા ગામની વાતો મળીને જાણશે, 3-4 બાયુ ભેગી થાય એટલે બધાનું જાણી લેશે. પછી છેલ્લે એમ જ કહેશે, મૂકો ને આપણે શું. બધું જાણી લે પછી એમ જ કહેવાની હોય, મૂકો ને આપણે શું. આ તમારે કઈ હતું જ નહીં તો જાણ્યું જ શું કામ વાતું? વાત થતી હતી ત્યાં જ કહી દેવાય ને કે નથી સાંભળવું. સૌથી વધારે પ્રાણઘાતક ગીત કયું છે? રણવીર સિંહે કીધું લહુ લગ ગયા. દીપિકા પાદુકોણે કીધું મેં તો તમને કીધું જ તું મારે હમણાં પીરિયડ ચાલે છે, લહુ લગ જાયગા. એકવાર ઘરવાળીએ ઘરવાળાને કીધું મારા બ્લાઉઝના હૂક તૂટી ગયા છે, મને સરખા કરી દો. ઘરવાળો કે બદલામાં તારે મને 4 કીસ આપવી પડશે, પછી બ્લાઉઝના હૂક કરી દઈશ.
તો ઘરવાળી કે હાલ હાલતો થા, તારી કરતા બાજુવાળો પડોશી નો હારો અમિતિયો, ત્યાં જઈશ ને એટલે આખું બ્લાઉઝ નવું સીવી દેશે અને મજાય કરાવશે ફ્રીમાં. એક ગોકુલધામ સોસાયટીમાં અડધી રાત્રે બહુ દેકારા થતા હતા. ઘરવાળાએ ઉઠીને જોયું અને પૂછ્યું આડોશી પડોશીને, કેમ દેકારા કરો છો? તો કે એમાં એવું છે ને કે પાણીમાં ઝેર છે એટલે અમે દેકારા કરી છે. અને ઈ ઘરવાળો ઘરે આવ્યો, એની ઘરવાળી પૂછે છે શું થયું બારે સોસાયટી વાળા કેમ દેકારા કરતા હતા? તો કે કાંઈ નહીં, હવે તું પાણી પીને હુઈ જા ને, કાંઈ નથી થયું. એકવાર એક બબીતા ભાભી ઘોડા ઉપર બેઠી અને સવારી કરી ઘોડાની, પછી નીચે ઉતરીને એટલે ઘોડાવાળા ભાઈ કે, એ ભાભી તમારે વચ્ચે આવીને ઘોડો તો બહુ ખુશ થઈ ગયો હો, ઘોડાને બહુ મજા આવી. ભાભી કે મારા બે પગ વચ્ચે આવે ઘોડો હોય કે પોપટ, ખુશ જ થઈ ગઈ. ભારત દેશમાં 1000 છોકરા સામે 943 છોકરીઓ છે અને 57 છોકરા શું બને છે બાકીના વૈધાઈ. 1000 છોકરા સામે 1000 છોકરી નથી, 900 જેટલી છોકરી છે. બાકીના છોકરાઓ રતન ટાટા, નરેન્દ્ર મોદી, લતા મંગેશકર, સલમાન ખાન બને છે. અને વૈધા ગઈટા કુકરની 3 સીટી વાગે ને એટલે કુકરનો ગેસ બંધ કરવા જાય છે. તમારે શું બનવું છે? અમિતિયાએ લાલાને 3 ફોન કર્યા, લાલાએ ન ઉપાડ્યા એટલે અમિતિયાએ મેસેજ છોડી દીધો, ઓલી તારા નંબર માંગતી હતી એટલે હું તને ફોન કરતો હતો. હવે લાલો ફોન કરે છે અને અમિતિયો નથી ઉપાડતો. સુહાગ રાતે પત્ની બોલી, મને બહુ ગભરાટ થાય છે, મને કંઈક થાય છે. તો પતિ બોલ્યો, કેમ? આ તારી પહેલી રાત છે એટલે ને? તો પત્ની કે ના ના, રાતે પહેલી વાર છે ને એટલે ગભરાટ થાય છે. બાપા કહેતા હતા કે અમારા જમાનામાં અમે 10-10 રૂપિયામાં દૂધ પીતા. એનો છોકરો પણ બોલ્યો કે પપ્પા અત્યારે 300 દેતા, દૂધ પીવાની તો વાત દૂરની, અડવાઈ નથી દેતા, દબાવવાની નથી દેતા. શું કરી હવે? લાવો ને 1000 રૂપિયા. એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડના ખંભા ઉપર માથું રાખ્યું અને હળવેકથી પૂછ્યું કે તમે ક્યાં સુધી મારું માથું તમારા ખંભા ઉપર રહેવા દેશો? બોયફ્રેન્ડ બોલ્યો, જ્યાં સુધી તારા 2 પગ મારા ખંભા ઉપર ના આવે ને ત્યાં સુધી તારું માથું અહીંયા ખંભે રહેવા દઈશ. જેવા તારા 2 પગ આ ખંભા ઉપર આવ્યા એવો તારો નંબર બ્લોક લિસ્ટમાં અને બીજી ગોતવાનું ચાલુ. એકવાર મજા ક્યાં ચખ લિયા, હમ હે તુમ્હારે કોણ. તમને ઓલું યાદ છે ટિકટોકમાં એક ગીત હતું, આ લવડ કા લવડ વાહો ન ઘેર ખડવા, અરે પાણી ઈરવા, અરે પાણી જીરવા. હવે પાછું એ ગીત પાકું કરજો, પાછું લોકડાઉન થવાનું છે. લાવારસ નામનો વાયરસ આપણે અહીંયા આવે છે, ઈ ખુદ વાયરસ લાવારીસ છે, એને મા બાપ છોકરા બધું જ હોય છે. અમિતિયાએ એની ગર્લફ્રેન્ડને કીધું, હું આખો દિવસ તારા ઘર પાસે બેસીને તારી રાહ જોતો હતો, પછી મને યાદ આવ્યું કે ડાકણ તો રાત્રે જ ઘરની બહાર નીકળે, આખો દી તું આવી નહીં અને રાત પડી 12 વાગે વાળ છૂટા કરીને લાલ લિપસ્ટિક કરીને આવી. શું કરવાનું? લવરિયાઓ, તમે કુંવારા છો, તમને કરવાનું મન થાય, તમારા લગ્ન થયા નથી, તમને તમારા મા બાપના પૈસા વાપરવાનું મન થાય, તમને આડી લઈને ચડવાનું મન થાય, ત્યારે શું કરશો? કાંઈ નહીં. એક તમારે છરી લેવાની છે, તમારો પોપટ હાથમાં લઈને કાપીને ફેંકી દેવાનો છે. ના બજેગી બાસ, ના બજેગી બાંસુરી. બધી પરેશાનની જડ તમારો પોપટ છે. તમારા પોપટને લીધે તમારે છોકરીઓ પાસે ભાવ ખાવા પડે છે, એની પાછળ લબડવું પડે છે, દિવસ રાત જાગીને મેસેજ કરવા પડે છે. યા તો અપના હાથ જગન્નાથ, યા તો પોપટ જ કાપીને ફેંકી દો. મારું માનો, સુખી થશો. પૈસા કમાવામાં ધ્યાન દો, કંટ્રોલ ના રહેતો હોય કાકા. તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. પોપટ કાપીને રહ્યો. આબાદ રહો, ખુશ રહો. અત્યારે મને આપો રજા, મારે જવાનું છે અમિતિયારે ડેટિંગમાં, 5 સ્ટાર હોટલમાં જમવા. એક સલાડ ત્યાં 300 રૂપિયાનો છે અને વઘારેલી ખીચડી 1000 રૂપિયાની. બસ 1200 કરી આવું. ત્યાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ધન્યવાદ. ફરી મળીશું બીજી વાર બીજા કંઈક સરસ જોક્સમાં.